जो छोटा उदयपुर से, गुजरात से, इंडिया के अलग अलग डिस्ट्रिक्ट से, सिटीज़ से और इंटरनेशनल लेवल के जो भी रनर्स थे वो आए और हमारी दौड़ जो हमने इनिशिएटिव लिया। आज આપણે આવી ગયા છે આ અહીંયા પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી છે। હવે આ તમે જુઓ આ પાછળ આવી ગયા છે દોડ મેરેથોન ફેબ્રુઆરી 2026 હમણાં પેલો પ્રોગ્રામ છે તો પ્રોગ્રામમાં આવી ગયા છે। જુઓ તમે જોડાયેલા રહેજો। આપણે અંદર જઈ રહ્યા છે। આ પ્રોગ્રામ છે બોડેલી, એમાં બોડેલી ઉસ્માન મીર આમિર મીરના પ્રોગ્રામમાં જઈએ છીએ। જુઓ તમે દરેકે રનર્સના રિવ્યુઝ પણ સાંભળ્યા। તો પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને આખી યુથ અને કલ્ચરલ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા આ બધું આયોજિત કરવામાં આવ્યું છે। તો દરેક લોકો માટે તાળીઓના ગડગડાટ। આ ઉપરાંત વહીવટી તંત્રની આખી ટીમ જેમને બધાએ ભેગા મળીને ખભા મિલાવીને પસીનાથી પસીના કાઢીને જે તમારા બધા માટે આયોજન કર્યું છે એ બધું જ એમના માટે તાળીઓના ગડગડાટ થવા ખૂબ જરૂરી છે। તો જોરદાર તાળી એવરીવન। સો યસ, હવે કાર્યક્રમ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આજે આપણી વચ્ચે ઉસ્માન મીર અને આમિર મીર આપણી બંને બધાની વચ્ચે ઉપસ્થિત થવાના છે। તો એક નાનકડી વિડીયો ગ્લિમ્સ હું તમને બધાને બતાવીશ, એના પછી આપણે કાર્યક્રમની And yes, એમના પુત્ર આમિર મીર, જોરદાર તાળી આપણી માટે। એનર્જી સાથે હતી અને લોકો સવારે પણ એટલા જ એક્સાઇટેડ હતા કે આજે ઉસ્માન મીર સર આવી રહ્યા છે, આમિર મીર આવી રહ્યા છે। તો એ લોકોની એનર્જી બહુ જ અદ્ભુત છે। એકવાર એ લોકો પાસે અવાજ કરાવું તો પબ્લિક, આર યુ ગાઈઝ રેડી? તો યસ, હવે સર મંચ તમને આપી રહ્યો છું અને છોટા ઉદેપુર તમારા હવાલે। જોરદાર તાળી એવરીવન, કમ ઓન। થોડોક પડકારો જોશે હો। કેમ છો બધાય? વાહ વાહ વાહ। ખરેખર કેટલા વર્ષોની મારી ઈચ્છા હતી અહીંયા આવવાની, પણ આજે આપણે ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને આપણો સંસ્કૃતિ વિભાગ, મારા મિત્રો જે છે પરવીનભાઈ અને કેતુલભાઈ, એમના થકી અને અમારા મેડમ શ્રી ગાર્ગીબેન અને સર્વે મહાનુભાવો, અહીંયા આપણા ધારાસભ્ય શ્રી તડવી સાહેબ, પછી છોટાઉદેપુર ભાજપના જિલ્લા પ્રમુખ આપણે એ પણ અહીંયા બિરાજમાન છે। અને આપ સૌ મારા વડીલો, માતાઓ, બહેનો, બાળકો બધાને પ્રણામ કરી અને આજની સાંજ શરૂ કરીએ છીએ। બધા તૈયાર છો ને? વાહ વાહ। આજે ખરેખર મને બહુ જ ખુશી થાય છે કે આપ સૌના દર્શન કરવાનો મને મોકો મળ્યો છે, કારણ કે ઘણા વર્ષોથી હું રાહ જોતો હતો કે અહીંયા મારે ક્યારે આવવાનું થાય। આખા ગુજરાતભરના બધા જ ગામોમાં કાર્યક્રમ કર્યા પછી એક વિસ્તાર મારો બાકી હતો, તે આ છોટા ઉદેપુર।
હવે એવું લાગે છે કે આખું ગુજરાત આપણે બધાએ આખા ગુજરાતમાં આપણે ગાઈ લીધું એવું કહેવાય. તો સર્વે મહાનુભાવો, આપ સૌ મારા શ્રોતાજનો છો, એ મારા માથાના મુકટ સમાન છો. આપ સૌનો ખૂબ જ હું રિસ્પેક્ટ કરું છું, કારણ કે જનતા છે એ ભગવાનનું સ્વરૂપ છે, જનતા એ જ જનાર્દન છે. તો આપ સૌના આશીર્વાદ મને તો મળે જ છે, પણ આજે મારી સાથે મારા દીકરા આમિરભાઈ પણ આજના કાર્યક્રમમાં હાજર છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવી. હમણાં થોડી વાર પછી આપણી સાથે જોડાશે એ પણ. અને તમામે તમામ મારા જે સાજીના ગ્રુપ છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો, એટલે એમને પણ આપ સૌનું પીઠબળ મળે અને આપના આશીર્વાદ મળે. આજની સાંજ એક માતાજીની સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરું છું.